ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને સામાન્ય નાગરિકોને 250 રૂપિયામાં ખાનગી હોસ્પિટલમાં આ વેક્સિનનો ડોઝ મળશે, જ્યારે કે આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં આ જે વેક્સિન છે તે ફ્રીમાં આપવામાં આવશે. જે ડોઝનો 250 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે ખાનગી હોસ્પિટલમાં, એવામાં 100 રૂપિયા વહીવટી ચાર્જ અને 150 રૂપિયા વેક્સિનની કિંમત રહેશે. સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિના મૂલ્યે આપવામાં આવશે. હું એમ માનું છું કે આપણા નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતિનભાઈએ કરેલી જાહેરાત મુજબ જે વ્યવસ્થા ગોઠવી છે એ બધા લોકો માટે ઉત્તમ છે, કારણ કે બધા માણસો પાસે આજે સમયનો ઘણી વખત અભાવ હોય તો એક જ જગ્યાએ જો એ વ્યવસ્થા રાખી હોય સરકારી હોસ્પિટલમાં તો ત્યાં થોડી અવ્યવસ્થા સર્જાય એવું માનું છું. તો આજે બંને ભાગ પાડી એમ કે ગરીબ માણસો છે એના માટે જેને ફ્રી કરાવવું છે વેક્સિન, એના માટે સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા કરી છે. અને માનો કે કોઈ પાસે સમય નથી અને આ કરાવવું છે તો એના માટે પ્રાઇવેટમાં વ્યવસ્થા કરી છે, તો બહુ સારી વ્યવસ્થા છે. ચોક્કસ રાજકોટના લોકો કહી રહ્યા છે ખૂબ જ સારી વ્યવસ્થા. બરોબર ભાવ છે કે વધઘટ થવી જોઈએ? ના, બરાબર છે. ભાવ બી વ્યાજબી રાખ્યા છે અને ગરીબ માણસો માટે પણ જે વિચાર્યું છે એ પણ સારી વાત છે. અને નાના માણસો તો સિવિલ હોસ્પિટલમાં જવાના જ હોય, પણ જે મોટા માણસો છે તો અત્યારના સમય કોઈનો બગડે નહીં માટે ભાવ પણ વ્યાજબી કહેવાય કે જે ખાનગી હોસ્પિટલમાં બી આપી શકે, લઈ શકે. શું ચર્ચા છે વેક્સિનને લઈને? લોકોમાં શું ચર્ચાઓ છે? ક્યારે મળશે? લોકોને જનરલ ચર્ચાઓ એવી થતી હોય છે કે ભાઈ જલ્દીથી જલ્દી વેક્સિન બધાને સરકાર આપી દે, એવી ચર્ચાઓ ચાલે છે. અને અમે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ જલ્દી ને જલ્દી વેક્સિન બધાને આપી જાય. ચોક્કસ લોકો અપેક્ષા રાખી રહ્યા છે જલ્દી વેક્સિન મળી જાય. તમે કઈ રીતે જુઓ છો જે સરકારે ખાનગી હોસ્પિટલમાં ભાવ નક્કી કર્યા છે, 100 રૂપિયા વહીવટી ચાર્જ ને 150 રૂપિયાની વેક્સિન? જી ચોક્કસ. નાયબ મુખ્યમંત્રીશ્રીનો બહુ આવકારદાયક નિર્ણય છે કે આ નક્કી વહીવટી ચાર્જ નક્કી કર્યો છે. જે આર્થિક રીતે સદ્ધર હોય એ જઈ શકશે પ્રાઇવેટ હોસ્પિટલમાં, જે આર્થિક રીતે સદ્ધર ન હોય સિવિલ હોસ્પિટલમાં ચાર્જ લઈ શકશે. અને બહુ આવકારદાયક નિર્ણય છે. 1 માર્ચથી આપણે સિનિયર સિટીઝનને પણ વેક્સિનેશન ચાલુ કર્યું છે, એ જે ફ્રી જ છે. બહુ આવકારદાયક નિર્ણય. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.